ગુડ મોર્નિંગ અમદાવાદ. આજના આપણા એચબીસીના સંવાદમાં આપણા નવા ગેસ્ટ છે ડોક્ટર કૈરવ શાહ, ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન, સિટી ઓફ અમદાવાદ. સાહેબ નમસ્તે. નમસ્તે. સાહેબ, પાછલા બધા પ્રશ્નો તો ડોક્ટર કૈરવ શાહ માટે છે જ. શરૂ કરીએ ધ પર્સન કૈરવ સાથે. કૈરવ સાહેબ, મેં તમારું સોશિયલ મીડિયા જોયેલું. જે ચહેરા ઉપર મુસ્કાન મોદી સાહેબ અને ભૂપેન પટેલ સાથે સાહેબ ફોટો પડાવવામાં છે, કદાચ એનાથી પણ વધારે આનંદ બાપ્સના સ્વામીના આશીર્વાદ લેવામાં છે. એના પાછળ કશો સર? એટલે કેવું છે કે આપણે એવા એરામાં છીએ ને કે જ્યાં સ્પિરિચ્યુઆલિટી એ આપણા સર્વાઈવલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મને એવું લાગે છે કે એક આધ્યાત્મનો રસ્તો આપણી પાસે હોય ને તો એ આપણને ખોટા કામ કરતાં અટકાવે અને જે આ સ્ટ્રેસફુલ લાઈફ છે એમાં એક રિલેક્સેશનનો રસ્તો બતાવે. એટલે હું આમ સ્પિરિચ્યુઆલિટીમાં બહુ માનું છું અને મને એવું લાગે છે કે જો તમે કોઈ સારા આધ્યાત્મિક ગુરુના સંપર્કમાં રહો તો તમને એક પીસ ઓફ માઇન્ડ મળે, તમને જીવનમાં સાચા માર્ગે આગળ વધવાનો રસ્તો મળે અને તમે કોઈ પણ ખોટી પ્રવૃત્તિથી તમારી જાતને દૂર રાખી શકો. બરાબર છે. એટલે મને જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે ત્યારે હું સારા આધ્યાત્મિક ગુરુઓને સાથે રહેવાનો પ્રયત્ન કરું છું. હું નડિયાદનો છું અને નડિયાદમાં સંતરામ મંદિર છે. એટલે મને એના કારણે બહુ આઈ એમ બ્લેસ્ડ કે અમારી ભૂમિમાં આવા સારા ગુરુઓ અમારી પાસે હોય છે. બરાબર છે. એ હોવું જ જોઈએ, મને એવું લાગે છે. અને એમાં અમારા પ્રોફેશન ઇટ ઇઝ અ હાઈ રિસ્ક બ્રાન્ચ, તો આધ્યાત્મિકતા તો એના વગર કોઈ શક્ય નથી. બરાબર છે. તમે બ્રેન ને સ્પાઇન સર્જરીની બ્રાન્ચને હાઈ રિસ્ક કીધી. આ હાઈ રિસ્ક બ્રાન્ચમાં સર્જન બનવા ચોઈસ કે ચાન્સ? એટલે સાચું કહું ને તો એને ચાન્સ જ કહેવાય. ડેસ્ટિની આપણને ખબર હોતી નથી આપણને ક્યાં લઈ જાય છે. મારા ફાધર છે ફિઝિશિયન છે નડિયાદમાં, અને અમે તો નાનપણથી જ એમની પ્રેક્ટિસને જોઈને મોટા થયેલા. એટલે આપણને નાનપણથી એવી ઈચ્છા હતી કે ફિઝિશિયન બનીશું, પેશન્ટ્સને ટ્રીટમેન્ટ આપીશું આ તે. પણ ભણતા મારી સાથેના બધા મિત્રો હતા એ સર્જિકલ બ્રાન્ચ તરફ વળ્યા. કિસ્મત મને પણ ત્યાં લઈ ગઈ અને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ન્યુરો સર્જરીમાં જઈશ, પણ ધીરે એના રસ્તા ખુલ્યા ને ત્યાં જતા રહ્યા. એટલે એવું બાય ચોઇસ ન્યુરો સર્જન જ બનવું હતું એવું મારા માટે ક્યારેય હતું નહીં. પણ હું એવું માનું કે વી શુડ ગો વિથ ધ ફ્લો. નદી જ્યાં વહેતી હોય જે દિશામાં એ દિશામાં જતા રહેવું તો કિનારે પહોંચાશે. પછી એની સામે વહેવાનો પ્રયત્ન કરીએ તરવાનો તો તકલીફ પડે. એટલે જેમ જિંદગી લઈ ગઈ એમ જતા ગયા. અને હવે તો આજે તો લગભગ 13-14 વર્ષ ન્યુરો સર્જરી સાથે થઈ ગયા. એટલે ચાલ્યા કરે છે. સર, તમારા સોશિયલ મીડિયા ઉપર સાહેબ મેં બીજી અમુક કન્ટેન્ટ ડિટેલ્સ વાંચેલી. ઘણા બધા ગોલ્ડ મેડલ, સ્કોલરશિપ અને નીચે સાહેબ લખેલું હતું કે તમે કોઈ માનવ મંડળમાં કોઈ હ્યુમેનિટેરિયન એફર્ટ્સ બી કરેલા છે. તેના વિશે કશું જણાવો. એટલે બેઝિકલી મને એવું લાગે કે આ જે બ્રાન્ચ છે ને એમાં ચેરિટીના સ્કોપ બહુ વધારે છે. બીજું કે ભારતમાં ઘણો બધો એક એવો વર્ગ છે કે જે કદાચ પૈસાના અભાવે સારી હેલ્થ કેર ફેસિલિટી સુધી પહોંચી શકતો નથી. તો મારા જેવા ઘણા ડૉક્ટર્સ છે અને આવા ઘણા બધા NGO છે કે જે રિવર્સ ડાયરેક્શનમાં આગળ વધે છે કે પેશન્ટ જો ડૉક્ટર સુધી ના આવી શકતું હોય તો ડૉક્ટરને આપણે પેશન્ટ સુધી લઈ જઈ શકીએ. એટલે આવા કેમ્પ્સ ઘણી બધી જગ્યાએ થાય છે અને એ કેમ્પમાં હું એક્ટિવલી પાર્ટિસિપેટ કરતો હોઉં છું કે કોઈ જગ્યાએ જઈને આપણે એક દિવસમાં 50, 100, 200 લોકો સુધી પહોંચી શકીએ અને આપણા નોલેજથી કદાચ જો એમને સાચો રસ્તો બતાવી શકીએ દેટ ઇઝ વેલ એન્ડ ગુડ. અને એમાં છે ને એક સંતોષ મળતો હોય છે કે જેમાં આપણને રાત્રે આમ ઊંઘવાની મજા આવે કે ના આજે કંઈક સારું કામ કર્યું છે. એટલે જ્યારે ચાન્સ મળે, દરરોજ તો પોસિબલ નથી હોતું, પણ જ્યારે ચાન્સ મળે ત્યારે આપણે એવી બધી પ્રવૃત્તિ કરીએ એમ. એવું છે. સાહેબ, વાત શરૂ કરીએ સર સ્પાઇન સર્જરીથી. સર, માનવીનો આત્મસન્માન સાહેબ આપણું 90 ડિગ્રી સ્ટ્રેટ હિંમત અને સ્વાભિમાન સાથે ઊભા રહેવામાં છે. બરાબર. શું સ્પાઇનની સર્જરીના બાદ આપણો આત્મસન્માન આપણે બેડ રિડન થઈ જતા હોય સર? જો સાચું કહું ને તો બે છે ને બહુ મોટી એક મિથ અથવા તો મિસકન્સેપ્શન છે લોકોમાં કે નેક પેન અથવા તો બેક પેન, કમરમાં દુખાવો થયો અથવા તો ગરદનમાં દુખાવો થયો ને એટલે એની ટ્રીટમેન્ટ સર્જરી છે. આ પહેલું મિસકન્સેપ્શન. અને બીજું કે સર્જરી કરીએ એટલે તમારે બસ આરામ જ કરવાનો, જિંદગીમાં બીજું કંઈ રહ્યું નથી. તો મારા છેલ્લા 1 ડિકેડ કરતાં પણ જે વધારે મારી પ્રેક્ટિસ છે
એના અનુભવમાં મેં જોયું છે કે લગભગ 90% કેસીસમાં સામાન્ય સ્પાઇન રિલેટેડ નાની મોટી તકલીફો માટે કોઈ પણ પ્રકારની સર્જરીની જરૂર પડતી નથી. ઓકે. દેર આર વેરી લિમિટેડ ઇન્ડિકેશન કે જેમાં આપણે ખરેખર સર્જરી કરવી પડે છે. અને વિથ ધ મોડર્ન અપગ્રેડેશન ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી હવે મિનિમલ ઇન્વેઝિવ સર્જરીનો જમાનો છે. નાના ચેકા દૂરબીન અથવા માઇક્રોસ્કોપની મદદથી સર્જરી, અને હવે તો ઘણી બધી સ્પાઇન સર્જરી ડે કેર જેવી થઈ ગઈ છે કે અમે સવારે પેશન્ટને દાખલ કરીએ, બપોરે ઓપરેશન કરીએ અને બીજે દિવસે સવારે ડિસ્ચાર્જ કરી દઈએ. ઓકે. અને દે કેન બેક રિઝ્યુમ ધેર જોબ ઓન વેરી નેક્સ્ટ ડે ઓફ ધ સર્જરી. ઓકે. એટલે હવે એ બધું એ મિથ જ છે. ઘણા બધા સર્જરીમાં મેં કહ્યું એમ કે 24 કલાકમાં રિકવરી હોય છે. ઓકે. કોમ્પ્લિકેશન્સ કોઈ પણ સર્જરીનો પાર્ટ છે. બરાબર સર. પણ વર્લ્ડ વાઇડ સ્પાઇન સર્જરીના જે મેજર આવા કોમ્પ્લિકેશન છે ને એનું પ્રિવેલન્સ 2% કરતાં પણ ઓછું છે. બરાબર સર. એટલે લોકોએ બે વસ્તુને પોતાના મનમાંથી દૂર કરી નાખવી જોઈએ કે સ્પાઇન પ્રોબ્લેમ એટલે સર્જરી, એવું નથી. ઓકે. 90% કેસીસમાં લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, દવાઓ, કસરત, આનાથી ઘણા બધા સ્પાઇન પ્રોબ્લેમને આપણે ટેકલ કરી શકીએ છીએ. 10% કેસમાં સર્જરીની જરૂર પડે છે, અને એ સર્જરીમાં પણ કોમ્પ્લિકેશનનો રેટ તો બહુ જ ઓછો છે. બરાબર. મોર્બિડિટી હવે હોતી નથી. એટલે આત્મસન્માન જળવાઈ રહે છે સર. 100%. આત્મસન્માન, નોકરી, ધંધો, પૈસા, ઇન્કમ, કોઈ પણ વસ્તુમાં સ્પાઇન સર્જરીને કારણે પ્રોબ્લેમ થતો નથી. બરાબર. ઇવન સ્પાઇન સર્જરી હું તો કહું કે ઇટ ઇઝ અ ટૂલ ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ લાઈફ. બરાબર. તમે તમારા નોકરી ધંધામાં સ્પાઇન પ્રોબ્લેમને કારણે જેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, વન્સ યુ અંડરગો પ્રોપર ટ્રીટમેન્ટ, તો તમારી એ બધી વસ્તુઓ દૂર થશે, તો તમે વધારે સારી રીતે ફોકસ કરશો તમારા કામ ધંધામાં. બરાબર. તમારી વર્કિંગ એફિશિયન્સી, તમારું ફોકસ, તમારું કોન્સન્ટ્રેશન, અને ઇનડાયરેક્ટલી તમારી ઇન્કમ વધશે. સો સારી જગ્યાએ ટ્રીટમેન્ટ અને સારી ટ્રીટમેન્ટ, આ બંને વસ્તુ તો તમને 100% હેલ્પ કરે. બરાબર છે. સ્પાઇન સર્જરીથી વાત આગળ લઈ જાય છે પિચ્યુટરી ગ્લાન્ડ રિલેટેડ સર્જરી. સાહેબ, આપણે પ્રાઉડ ગુજરાતી છીએ. ગુજરાત ધ કિંગ સ્ટેટ ઓફ આર કન્ટ્રી. સાહેબ, અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયા જોબ ઓપોર્ચ્યુનિટી, રિયલી સાહેબ ઓસમ ને આપણને માન થાય આપણા રાજ્ય ઉપર. જેમ ગુજરાત સાહેબ જેમ કિંગ સ્ટેટ ઓફ આર કન્ટ્રી છે, એમ પિચ્યુટરી ગ્લાન્ડને ધ મેઇન કિંગ ગ્લાન્ડ કહી શકાય. કહી શકાય. પિચ્યુટરી ગ્લેન્ડ છે ને એ શરીરમાં જુદા જુદા પ્રકારના હોર્મોન બનાવે છે, અને આપણે સાદી ભાષામાં કહીએ તો કેમિકલ. આપણા શરીરને અલગ અલગ પ્રવૃત્તિઓ માટે જે પણ કેમિકલ્સની જરૂર પડે છે એ પિચ્યુટરી ગ્લેન્ડ બનાવે છે. પિચ્યુટરી ગ્લેન્ડ જો બરાબર કામ ના કરે તો એની અસરો શરીર પર થાય. જ્યારે પિચ્યુટરી ગ્લેન્ડ એની કેપેસિટી કરતાં વધારે કામ કરવાનું ચાલુ કરે, ત્યારે કોઈ હોર્મોન મોટી સંખ્યામાં, મોટા પ્રમાણમાં બનાવવાનું ચાલુ કરે, ત્યારે એની સાઇઝ વધતી જાય. બરાબર. એ સાઇઝ વધવાને કારણે શરીર પર ઘણા અસરો થાય. જે હોર્મોનનું લેવલ શરીરમાં વધારે થાય, એ હોર્મોનની જે અસર હોય એની અસરો શરીરમાં નોર્મલ કરતાં વધારે જોવા મળે, અને એની આડઅસર થાય. પ્લસ ગ્લેન્ડ મોટી થાય, ટ્યુમર બને તો એ આંખની નસને દબાવે, લોકોને દ્રષ્ટિનો પ્રોબ્લેમ થઈ શકે. એને આપણે પિચ્યુટરી ટ્યુમર કહીએ છીએ. અને પિચ્યુટરી ટ્યુમરમાં અમુક હોર્મોન સિક્રેટિંગ ટ્યુમર્સ એવા હોય છે કે જેમાં દવાઓથી આપણે એને કંટ્રોલ કરી શકીએ, અને અમુક હોર્મોન સિક્રેટિંગ ટ્યુમર્સ એવા હોય જેમાં આપણે સર્જરી કરવી પડે. સર્જરી હવે તો ખોપડી ખોલ્યા વગર થાય છે. નાક દ્વારા દૂરબીનથી અંદર જઈ અને ટ્યુમરને કાઢી અને આપણે બહાર આવી શકીએ છીએ, જેને સ્ટીચલેસ, સ્કારલેસ સર્જરી કહીએ છીએ. બરાબર છે. એટલે અને એના ઘણા સારા રિઝલ્ટ મળે છે. એટલે એવું કંઈ પ્રોબ્લેમ એમાં થતો નથી. સ્પાઇન ટીબીની વાત કરીએ સાહેબ. સ્પાઇન ટીબી માટે સાહેબ હંમેશા સર્જરી અનિવાર્ય છે કે ઘણી વખત દવાઓથી જ ફરક પડી જતો હોય છે? જો મેં તમને હમણાં પહેલાં પણ ડિસ્કશન થયું કે ભગવાન છે ને એ આપણા કરતાં મોટો આર્કિટેક્ચર છે, અને એને જે આર્કિટેક્ટ કરેલું છે બોડી, એમાં સેલ્ફ હિલિંગ પ્રોસેસ પણ એટલી જ સારી બનાવેલી જ છે. એટલે સ્પાઇન ટીબીમાં ટીબીની દવાઓ, આપણા દેશમાં ટીબી એકચ્યુઅલી બહુ કોમન છે, અને એવી રીતે સ્પાઇન ટીબી પણ કોમન છે. પણ જો પેશન્ટ પ્રોપર ન્યુટ્રિશન મેન્ટેન કરે, પ્રોપર રેસ્ટ કરે, પોતાના શરીરનું ધ્યાન રાખે અને ટીબીની દવાઓ નિયમિત લે, તો લગભગ 70-80% કેસમાં 3 થી 6 મહિનામાં એના બધા જ લક્ષણો MRI પર પણ અને એના પોતાના ક્લિનિકલ ઇવેલ્યુએશનમાં પણ ડિસએપિયર થઈ જતા હોય છે. બરાબર. સર્જરીની જરૂર ક્યારે પડે કે જ્યારે ટીબીને કારણે મણકામાં ફ્રેક્ચર થઈ જાય અને ઇમરજન્સીમાં કોઈ જગ્યાએ નસ દબાય અને પગમાં કે હાથમાં નબળાઈ કે લકવાની અસર થાય, તો એ પ્રેશરને રિલીઝ કરવા માટે આપણે સર્જરી કરવી પડે. એ સિવાય મોટાભાગના કેસમાં પ્રોપર ટ્રીટમેન્ટ, પ્રોપર પેશન્ટનું કમ્પ્લાયન્સ રહે તો સર્જરીની જરૂર પડતી નથી. બરાબર. અને હવે ટીબી એ અસાધ્ય બીમારી રહી નથી. બરાબર. ટીબી ઇઝ 100% ક્યોરેબલ અને 100%
નોર્મલ પેશન્ટની લાઈફ પાછી આવી શકે છે. એટલે એના માટે બિલકુલ ગભરાવાની જરૂર નથી. સાહેબ હાઇડ્રોસેફેલસની વાત કરીએ. સાહેબ હું ડૉક્ટર નથી પણ કે ગૂગલમાંથી મેં જે વાંચ્યું કોઈ બાયપાસ શન્ટ રૂટ ક્રિએટ કરે છે અને એનો ફ્લુઇડને સક્શન કરી લે છે. પણ સર આ બાયપાસ શન્ટ મૂકવામાં જે ચીરો આપણે મૂકીએ છીએ એ હંમેશા સાહેબ આપણી કોસ્મેટિક ડિફેક્ટને યાદ કરાવે છે કે ચીરો તો જતો રહે છે ટાઈમ સાથે? જો બેઝિકલી હાઇડ્રોસેફેલસ એટલે શું છે કે હાઇડ્રો એટલે પાણી. મગજમાં ભગવાને એક વિશેષ પાણી આપ્યું છે કે જે મગજના ન્યુટ્રિશન માટે જરૂરી છે, જેને આપણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ CSF કહીએ છીએ. મગજમાં સેન્ટરમાં એના સ્ટોરેજ માટેની જગ્યા હોય છે જેને વેન્ટ્રિકલ કહેવાય છે. હવે કોઈ પણ કારણોસર જ્યારે આ પાણીનું સર્ક્યુલેશન અફેક્ટ થાય, ત્યાં ક્યાંક બ્લોક આવે તો શું થાય છે કે પાણી જે જમા થવા માંડે મગજમાં પાણી વધવા માંડે એટલે મગજ ઉપર પ્રેશર જનરેટ થાય અને એના કારણે પેશન્ટને સિમ્ટમ આવે છે, જેને આપણે હાઇડ્રોસેફેલસ કહીએ છીએ. બહુ જ સિમ્પલ સર્જરી છે. મગજમાંથી એ પાણીને ડાયવર્ટ કરવું પડે. એક પાઇપને આપણે મગજમાં મૂકીએ, પાઇપનો બીજો છેડો એ ચામડીની નીચેથી પેટમાં ઉતારીએ, જે મગજમાંથી પાણીને ખેંચી અને પેટમાં ઉતારી દે અને કારણે મગજનું પ્રેશર ઓછું થાય. આ સર્જરી અડધા કલાકની છે. સાચું કહું તો એકદમ નાનો કાપો કાનની પાછળના ભાગમાં આવતો હોય કે જેમાં હાર્ડલી 1 કે 2 સ્ટીચ આવે અને બીજો છેડો જે પેટમાં જાય એ તો હવે લેટેસ્ટ ટેકનિકની મદદથી અમે બિલકુલ 4 કે 5 મિલીમીટરના હોલથી અને પેટમાં ઉતારીએ છીએ કે જેમાં કદાચ કોઈ ટાંકા આવતા બી નથી. એટલે હાઇડ્રોસેફેલસની સર્જરી એ અડધો કલાકની અને 2 ટાંકાવાળી સર્જરી છે. એમાં કોઈ કોસ્મેસિસનો પ્રોબ્લેમ થતો નથી કે બીજા કોઈ મેજર પ્રોબ્લેમ થતા નથી. એટલે બહુ સેફ એનો એપ્રોચ છે. કોઈ બીજો પ્રોબ્લેમ નથી હોતો એમાં. સાહેબ આજના મિનિમલ ઇન્વેસિવ સર્જરીના જમાનામાં, નેવિગેશન રોબોટિક સર્જરીના જમાનામાં સાહેબ સર્જરીઝમાં સાહેબ બ્લડ લોસ ખરેખર બહુ ઓછું થઈ ગયું સર? જો નેવિગેશન બેઝિકલી એનું નામ જ બતાવે છે. આપણે કોઈ અજાણી જગ્યાએ જઈએ છીએ તો આપણે ગૂગલમાં મેપ મૂકીએ છીએ. એનું કામ શું છે? એ આપણને સૌથી ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવે. એ આપણને ખરાબ રસ્તાઓ પરથી જતા રોકે કે ભાઈ અહીંયા ટ્રાફિક છે, અહીંયા ઓબ્સ્ટેકલ્સ વધારે છે, તમે આ રસ્તો પસંદ કરો. તમે શોર્ટેસ્ટ ટાઈમમાં ત્યાં અને સેફલી પહોંચી શકો, એ ગૂગલ મેપનો પર્પઝ છે. સેમ પર્પઝ વી ફોલો ઇન અવર સર્જરી. નેવિગેશન એ એક ટેકનોલોજી છે કે જ્યાંથી તમને બ્રેનમાં ડીપ સીટેડ અથવા તો સ્પાઇનમાં ડીપ સીટેડ કોઈ ટ્યુમર્સ હોય, જે ઊંડાણમાં બેઠેલી કોઈ ગાંઠ હોય કે પેથોલોજી હોય, એને તમારે એડ્રેસ કરવું હોય તો એ આપણને એક એવો રસ્તો બતાવે કે જ્યાં તમે નોર્મલ બ્રેનને સૌથી ઓછું ડેમેજ કરી શકો. એવો રસ્તો બતાવે કે જ્યાં તમે એ ટ્યુમર કે પેથોલોજી સુધી સૌથી ઝડપથી, સૌથી ઇઝીલી પહોંચી શકો અને બહુ કોઈ પણ પ્રકારનું બીજા સ્ટ્રક્ચર્સને ડેમેજ કર્યા વગર. એટલે નેવિગેશનને કારણે જે ઓપરેશનનો ચેકો છે એની સાઇઝ ઓછી થઈ છે, ઓપરેશનનો સમયગાળો ઓછો થયો છે, ઓપરેશનમાં થતી કોમોર્બિડિટીઝ, સામાન્ય મગજના કોષોને નુકસાન થવાની જે શક્યતાઓ છે એ ઓછી થઈ છે. એટલે નેવિગેશન ઇઝ અ બૂન ફોર ન્યુરો અને સ્પાઇન સર્જરી અને એનાથી ઘણી બધી રિકવરીમાં બ્લડ લોસ સાહેબ ખરેખર ઓછું થઈ જાય. બરાબર સર. કારણ કે માઇક્રોસ્કોપ અને નેવિગેશન આ બંને તમને ઘણો બધી રીતે સપોર્ટ કરે છે પ્રિસાઇઝ અને બ્લડ લોસ ઓછો થાય એ પ્રકારની સર્જરી કરવા માટે. બરાબર સર. સાહેબ એપિલેપ્સીની વાત કરીએ. સાહેબ આપણે સાહેબનો વી આર ઇન્ડિયન્સ, વી આર ગુજરાતી, આપણે સાહેબ નાનપણથીનો સાચું બોલવાનો અને હિંમતથી સામનો કરવાનો આપણા પેરેન્ટ્સે શીખવાડેલું છે. સાહેબ વિચારો કે ઘરમાં દીકરીને ખેંચની તકલીફ હોય અને એનો વડીલો દીકરી માટે મૂર્તિઓ શોધવાનું ચાલુ કરે, તો સાહેબ મેરેજ પહેલાં જ સાહેબ વડીલોએ અને તે દીકરીએ ખેંચનો સ્વીકાર કરવું જોઈએ કે હાઇડ એન્ડ સીક રમીને મેરેજ કરી લેવા જોઈએ? જો આ છે ને બહુ કોમન ક્વેશ્ચન આપણે આપણી પ્રેક્ટિસમાં પણ જોતા હોઈએ છીએ. બેઝિકલી વાત કહું ને તો 18મી સદીમાં ખેંચ, મિરગી, વય, એપિલેપ્સી એના માટે એક સોશિયલ મિસકન્સેપ્ટ હતો કે ભાઈ એક ભગવાનનું અભિશાપ છે, તમારામાં કોઈક દૈત્ય શક્તિઓનો વાસ છે અને આ માણસને સોસાયટીથી અલગ રાખવો જોઈએ, નહીંતર એ બીજા બધા માટે પણ પ્રોબ્લેમેટિક છે. પણ સમયની સાથે સાથે લોકોમાં જાગૃતતા વધી છે. બરાબર? એ કોઈ શાપ નથી, એ એક બીમારી છે. આ બીમારી એ બીપી, શુગર, થાઇરોઇડની જે બીમારીઓ હોય છે એવી જ એક સામાન્ય બીમારી છે. જેમ બીજી બધી બીમારી ક્યોરેબલ છે એમ એપિલેપ્સી પણ ક્યોરેબલ છે. 2 થી 5 વર્ષની ટ્રીટમેન્ટમાં લગભગ 70% 80% લોકો સંપૂર્ણપણે આ ખેંચની બીમારીમાંથી મુક્તિ મેળવી શકતા હોય છે. જે દવાઓ એના માટે વપરાય છે એ દવાઓની કોઈ સાઇડ ઇફેક્ટ્સ હવે જોવા મળતી નથી. ઘણી સેફ નવી દવાઓ માર્કેટમાં અવેલેબલ છે જેમાં પેશન્ટનું કમ્પ્લાયન્સ પણ સારું હોય છે. એપિલેપ્સીને તમારી સામાન્ય જિંદગી સાથે કોઈ લેવા દેવા નથી. લોકો બિલકુલ સામાન્ય જિંદગી
ખેંચની બીમારી સાથે પણ જીવી શકે છે, માતા બની શકે છે, સંતતિનું નિર્માણ કરી શકે છે, બાળકો કેરિયરને બિલકુલ કેરિયર પર ફોકસ કરીને આગળ વધી શકે છે. આ કોઈ ચેપી બીમારી નથી. મને એપિલેપ્સી છે, હું તમારી જોડે ચા નાસ્તો કરું છું, તમારી જોડે કંપનીમાં ફરું છું, તો તમને એપિલેપ્સી થશે એવું જરૂરી નથી. મને એપિલેપ્સી છે તો મારા બાળકમાં એપિલેપ્સી આવશે જ એવું પણ જરૂરી નથી. એટલે આ બધી ઘણી બધી ભ્રાંતિઓ સમાજમાં પહેલાં હતી, પણ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા બધા લોકોએ એને જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો છે અને હવે છે. અને બીજું કે લગ્ન સંસ્થા છે ને એ વિશ્વાસના સ્તંભ ઉપર બનેલી સંસ્થા છે. મને એવું લાગે કે એપિલેપ્સીની દુનિયાની કોઈ પણ એવી વસ્તુઓ જે તમને મનમાં એવું લાગતું હોય કે આને કઈ લેવાથી મન હળવું થશે, એ બધી વાતો લગ્ન વખતે કરી દેવી જોઈએ. પાછળથી પ્રોબ્લેમ થાય અને વિશ્વાસના સ્તંભ જે છે એ ડગમગે અને એના કારણે આપણા લગ્ન જીવનમાં ટર્બ્યુલન્સ આવે, એના કરતાં પહેલેથી કહી દેવું વધારે સારું. જો સામેવાળી વ્યક્તિને આના માટેના મિસકન્સેપ્શન હોય તો આપણે બેબાક થઈને કહેવું જોઈએ, ભાઈ તમે કોઈ પણ સારા ન્યુરોના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે આનો સંપર્ક કરો, આ બીમારી વિશે તમને વધારે ગાઈડ કરશે. અથવા તો તમારી દીકરીના ને ટ્રીટ કરવાવાળા કોઈ ડૉક્ટર હોય એની સાથે તમે લઈ જાઓ કે ભાઈ તમે એમને મળો, એ તમને વધારે સમજાવશે. પણ પૂરેપૂરી ટ્રાન્સપરન્સી સાથે જીવનની સૌથી મોટા જે સંબંધ તરફ આપણે આગળ વધીએ ને તો આગળ પ્રોબ્લેમ થતા નથી. એટલે એપિલેપ્સીથી ડરવાની જરૂર નથી. અને દુનિયાના ઘણા બધા મોટા મોટા સેલિબ્રિટીઝ છે કે જે એપિલેપ્સી સાથે પોતાની સક્સેસફુલ કેરિયર નિભાવી ચૂક્યા છે અને એમાં કંઈ પ્રોબ્લેમ થતો નથી એમ. સો ધી વર્ડ્સ ઓફ વિઝડમ ફ્રોમ નો ડોક્ટર કૈરવ ઇઝ એપિલેપ્સીને હાઇડ એન્ડ સીક સાથે ના જોડો. હાઇડ એન્ડ સીકને ફક્ત બિસ્કિટની બ્રાન્ડ રહેવા દો. સાહેબ, તમારી સાથે વાર્તાલાપના સ્ટાર્ટિંગમાં તમે મને જણાવ્યું કે સાહેબ યુ આર વેરી ક્લોઝ ટુ યોર ફિઝિશિયન ફાધર ડૉક્ટર શાહ. સાહેબ, વડીલોને લગતા આપણે ન્યુરો ડિસઓર્ડર્સની વાત કરીએ. પહેલો પ્રશ્ન, સાહેબ આવા અલ્ઝાઇમર છે, પાર્કિન્સોનિઝમના પેશન્ટ તમારી પાસે આવે છે ખરા? આવે છે સાહેબ. ત્યાં સાહેબ કેમ કોઈ સર્જરી આટલી સક્સેસફુલ હજી સુધી નથી થઈ શકી? સર્જરી છે ને એમાં અલ્ઝાઇમરમાં સાચું કહું ને તો એક ડિજનરેટિવ પ્રોસેસ છે. અને ભગવાને છે ને મારા નોલેજ પ્રમાણે આખા શરીરમાં મગજ અને સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ, આ બે જ ભાગ એવા બનાવ્યા છે કે જેમાં પ્રોપર રીજનરેશન, કોઈ ભાગ જો એક વખત મૃતપાય થઈ ગયો તો એ એવો ને એવો જ ભાગ પાછો બનતો નથી. જેમ આપણે નખ આપણો કપાઈ જાય તો નખ નવો આવે છે, હાડકું તૂટી જાય તો ફ્રેક્ચર સંધાઈ જાય છે, પણ મગજ અને સ્પાઇનલ કોર્ડમાં એવું થતું નથી. બરાબર છે. અને બીજું કે લાઈફસ્ટાઈલ, વધારે પડતું એક્સપોઝર ટુ પોલ્યુશન, વધારે પડતું એક્સપોઝર ટુ જંક ફૂડ અને સ્ટ્રેસ, આ ત્રણ એ બહુ જ સ્પીડમાં અત્યારની જિંદગીમાં આગળ ને આગળ વધતી જાય છે. અને એને કારણે જ આ બધા ડિસીઝીસ વધારે ને વધારે પ્રિવેલન્ટ થયા છે. બરાબર છે. એટલે અત્યારે મુવમેન્ટ ડિસઓર્ડર માટેની સર્જરી પણ અવેલેબલ છે. જે પેશન્ટમાં દવાઓ બહુ સારી રીતે કામ નથી કરતી અથવા તો દવાઓની સાઇડ ઇફેક્ટ્સ હોય છે, એમાં હવે મુવમેન્ટ ડિસઓર્ડર માટેની ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન કરીને આવે છે, સર્જરી પણ અવેલેબલ થઈ છે, એના રિઝલ્ટ પણ પ્રોમિસિંગ છે. પણ મારી દ્રષ્ટિએ પાર્કિન્સન્સ ડિસીઝ છે, ડિમેન્શિયા છે, અલ્ઝાઇમર્સ છે, જે ગરડાઓના પ્રોબ્લેમ્સ છે ને, એમાં ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ, મેન્ટલ સપોર્ટ, એમની હૂંફ અને એક સારી રીતે નર્ચર કરવાની ભાવના એ બહુ મોટો રોલ પ્લે કરે છે. અને જો કુટુંબનો સપોર્ટ હોય તો આવી બધી બીમારીમાં પણ વ્યક્તિ ખૂબ નોર્મલ રહીને પોતાના જીવનને વ્યતીત કરી શકે છે. બરાબર છે. સાહેબ, માઇગ્રેનની વાત કરીએ. સાહેબ, અનહેલ્ધી ડાયટ અને ઓબેસિટી શું માઇગ્રેનના ટ્રિગર્સને સાહેબ આમંત્રણ આપી શકે ખરા? 100% અપાય. માઇગ્રેન છે ને એ પણ એક લાઇફસ્ટાઇલ ડિસીઝ છે, બરાબર. અને એના માટે ઘણા બધા ટ્રિગર ફેક્ટર્સ હોય છે. ઘણા લોકોને વધારે પડતો બ્રાઇટ સનલાઇટ અથવા તો તડકો હોય, બરાબર, વધારે પડતો ઘોંઘાટ, નોઇઝી સરાઉન્ડિંગ્સ, ભીડભાડવાળી જગ્યાઓ, થિયેટર છે, બજાર છે, ક્લોઝ માર્કેટ સ્પેસીસ છે જે આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે, બરાબર, વધારે પડતો સ્ટ્રેસ, ચિંતા, તણાવ, અમુક ખોરાકની વસ્તુઓ, ખાસ કરીને ચાઇનીઝ ફૂડ જેમાં અજીનો મોટો હોય છે, એ મેગી, પીઝા, પાસ્તા, નૂડલ્સ, એવું જંક ફૂડ, આ બધાને કારણે સેન્સરી પાથવેઝ, મગજ તરફ ચેતનાઓને લઈ જતા જે પાથવેઝ છે એનું સ્ટિમ્યુલેશન એ ખૂબ વધી જતું હોય છે અને એ માઇગ્રેનના એટેક્સને પ્રેસિપિટેટ કરે છે. એટલે માઇગ્રેનની ટ્રીટમેન્ટમાં બે જ પાસા છે. એક કે તમે આ બધી વસ્તુનું એક્સપોઝર ટાળો, તમે તમારી લાઇફસ્ટાઈલને મોડિફાઈ કરો, અને બીજું કે તમે પ્રોપર ટ્રીટમેન્ટ કરો તો ઇટ ઇઝ અ ક્યોરેબલ થિંગ. અને માઇગ્રેન માટે જે હાઉ લોકોમાં છે
એવું હોતું નથી. બરાબર છે. અને એ બિલકુલ એના ફ્રીક્વન્સીને એટેક્સની ફ્રીક્વન્સીને ઓછી થઈ જાય છે અને લોકો સામાન્ય જિંદગી બહુ જ સરળતાથી જીવી શકે છે. બરાબર છે. સાહેબ સ્ટ્રોકની વાત કરીએ. સાહેબ શું બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ સ્ટ્રોકને આમંત્રણ આપે ખરું સર? 100% આપે. સ્ટ્રોક પણ અગેન એ લાઇફસ્ટાઇલ ડિસીઝ છે. જો છેલ્લા રિસન્ટ ડિકેડમાં તમે જુઓ ને તો યંગ લોકોમાં પણ સ્ટ્રોકની સંભાવનાઓ બહુ વધી ગઈ છે. અને મારું એવું માનવું છે કે એનું સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ. વધારે પડતી મહત્વાકાંક્ષાઓ, પોતાના શરીરને અવગણવું અને આંધળી દોટ ભૌતિકવાદ તરફ મૂકવી. બરાબર. ટાર્ગેટ ઓરિએન્ટેડ એપ્રોચ કે નોકરીના બીજા વર્ષે તો મારી પાસે 2 વ્હીલર જોઈએ, ચોથા વર્ષે મારી પાસે ગાડી જોઈએ, 5મા વર્ષે મારે એક ફોરેન ટ્રીપ જોઈએ, મારે આ બ્રાન્ડના કપડાં જોઈએ, મારે આવી જગ્યાએ તો જમવાનું જોઈએ જ. આ જે આંધળી દોટ છે ને એને કારણે સ્ટ્રેસ લાઈફમાં એટલો બધો વધતો જાય છે. આપણે દેખાદેખીમાં આપણે આપણાથી વધારે સમૃદ્ધ, વધારે પ્રગતિશીલ વ્યક્તિને આપણી સાથે કમ્પેર કરીને આપણે આ લાઇફસ્ટાઇલ ડિસીઝને આમંત્રિત કરીએ છીએ. તમે જોશો ને તો આપણા વડલાઓ, આપણા પૂર્વજોએ 100 વર્ષનું આયુષ્ય ડિફાઇન કરેલું અને 25-25 વર્ષના 4 આશ્રમ બનાવેલા. એટલે ભગવાને તો આપણા શરીરને 100 વર્ષ માટે જ બનાવ્યું છે. પણ આપણે એમાં ચેડા કરી આપણી લાઈફસ્ટાઈલને બગાડી અને એને ઘટાડતા ગયા છીએ. એટલે પોતાના શરીરનું ધ્યાન રાખવું, જેમ આપણે આપણા કામ માટે ટાઈમ આપીએ છીએ એમ આપણા શરીર માટે ધ્યાન આપવો, ટાઈમ આપવો અને પ્રોપર લાઈફસ્ટાઈલ જીવીએ તો બીપી, ડાયાબિટીસ અને બીજી બધી લાઈફસ્ટાઈલ ડિસીઝને આપણે આપણા શરીરથી દૂર રાખી શકીએ છીએ. અને સ્ટ્રેસ લેવલ્સને ઓછા કરીએ તો આપણને લોંગેવિટી અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થાય. બંને મળી શકે એમ છે. બરાબર છે. સાહેબ સ્ટ્રોક માટે ક્લોટ બસ્ટિંગ થેરાપીની મેં સાહેબ ગૂગલમાંથી વાંચેલું. એ સાહેબ ટ્રીટમેન્ટ અત્યારે એકદમ ઇઝીલી અને સિમ્પલ થઈ ગઈ છે. જો સ્ટ્રોક માટે મેડિકલ ટ્રીટમેન્ટ, સર્જિકલ ટ્રીટમેન્ટ હવે લગભગ દરેક મોટા શહેરોમાં, મોટી હોસ્પિટલોમાં અવેલેબલ છે. ગોલ્ડન અવર્સનો રૂલ છે કે ભાઈ તમે 4 કલાકમાં હોસ્પિટલમાં પહોંચી જાઓ તો તમે સંપૂર્ણપણે નોર્મલ થઈ શકો છો. ટ્રીટમેન્ટ એફોર્ડેબલ છે અને ટ્રીટમેન્ટ અવેલેબલ પણ છે. બરાબર છે. એટલે હવે સ્ટ્રોકને એક ફોબિયા તરીકે ગણી અને જેમ પહેલાંના જમાનામાં લોકો માનતા કે ભાઈ લકવો થઈ ગયો એટલે હવે ઘરે એમને સેવા કરવાની, એવું હવે નથી. તમે જેટલા એગ્રેસિવલી એમાં લડશો એટલું એનું સારું પરિણામ મળતું હોય છે. બરાબર છે. એટલે અને હવે એનો પ્રિવેલન્સ બી વધ્યો છે. મોટાભાગની બધી હોસ્પિટલોમાં એની ફેસિલિટીઝ અવેલેબલ હોય છે. તમે ઇઝીલી એપ્રોચ કરી શકો. બરાબર છે. રેપિડ ફાયર ઓન બ્રેન ટ્યુમર્સ વિથ ડોક્ટર કૈરવ શાહ. સાહેબ શું બ્રેન ટ્યુમર સાહેબ કન્ટેજિયસ હોય છે? બિલકુલ નહીં. સાહેબ શું બ્રેન ટ્યુમર્સ હેરિટરી હોય છે સર? હોય પણ શકે અને ના પણ હોય. સાહેબ બ્રેન ટ્યુમર્સ એકવાર ડિટેક્ટ થાય અને સર્જરી કરાવો તો વારંવાર સાહેબ પાછા આવ્યા ખરેખર? ના, ઘણા બધા બ્રેન ટ્યુમર્સ છે કમ્પ્લીટલી ક્યોરેબલ હોય છે. તમે ટોટલ એક્સિજન કરી નાખો એટલે વાર્તા પતી જાય. બરાબર. હાઈ ગ્રેડ કેન્સરવાળા જે હોય એમાં પાછા થવાની શક્યતા રહી શકે. સાહેબ બ્રેન ટ્યુમર્સ એકવાર ડિટેક્ટ થયું તો એક ઘાવમાં આવી જાય ને સાહેબ ડરવાની કોઈ જરૂર ખરી? બિલકુલ નહીં. બરાબર. તમારે લડવું પડે. તમે ડર્યા તો તમે વહેલા હારશો, તમે લડશો તો તમે જીતશો. બરાબર સાહેબ. સાહેબ હંમેશા બ્રેન ટ્યુમર હોય તો સર્જરી જ અનિવાર્ય છે કે ઘણી વખત દવાઓથી પણ જતા રહે છે? જો ઘણા સાદા બિનાઇન બ્રેન ટ્યુમર્સ હોય જેની સાઇઝ વર્ષો સુધી કોન્સ્ટન્ટ રહેતી હોય ને એના કારણે સામાન્ય સિમ્ટમ જ આવતા હોય તો અથવા તો અમે ઘણા બધા કેસીસને ઓબ્ઝર્વેશન માટે પણ રાખીએ છીએ, જેને આપણે વર્ષે MRI કરીને જોઈએ એની સાઇઝ, એના શેપ, એમાં મોર્ફોલોજીમાં કંઈ ચેન્જીસ થાય તો આગળ વધવાનું, નહીંતર એને ઓબ્ઝર્વેશન માટે મૂકી રાખીએ. બરાબર છે. એટલે એવું જરૂરી નથી કે બધા બ્રેન ટ્યુમરમાં ઓપરેટ જ કરવું પડે અને બધા બ્રેન ટ્યુમરમાં સર્જરી જ કરવી પડે. એવું બિલકુલ જરૂરી નથી. ઘણી વખતે બ્રેન ટ્યુમર એવા લોકેશન પર હોય કે જેમાં ઓપરેશન કરવાથી પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ડિટરોરેટ થાય, પેશન્ટને વધારે મોર્બિડિટી મળે. તો એવા કેસીસમાં પણ અમે ઓબ્ઝર્વેશનમાં રાખીએ કે દવાઓ ખેંચ ના આવે, એની દવાઓ, સપોર્ટિવ કેર બધું એને આપીએ અને એની ક્વોલિટી જ્યાં સુધી લાઈફની મેન્ટેન રહે ત્યાં સુધી એને કોઈ છેડખાની ના કરીએ. બરાબર છે. સાહેબ બ્રેન ટ્યુમર્સના લીધે કોઈ યાદશક્તિ કે કોગ્નિશનમાં તકલીફ પડે ખરી સાહેબ? એનું લોકેશન કઈ જગ્યાએ છે એના ઉપર ડિપેન્ડ થાય છે. એના સિમ્ટમ્સ મગજના દરેક ભાગમાં ભગવાને અલગ અલગ કાર્યો આપેલા છે. બરાબર છે. એટલે મગજમાં જે ભાગમાં ટ્યુમર થાય એ ભાગનું કાર્ય અફેક્ટ થાય. જનરલી સામાન્ય લોકોમાં 95% કેસમાં ડાબું મગજ જે છે એ આપણને મેમરી, સ્પીચ, કોમ્પ્રિહેન્શન, અન્ડરસ્ટેન્ડિંગ એની ક્ષમતા આપે છે. તો ડાબા મગજમાં સિલ્વિયન ફિશર કરીને એક એરિયા છે જેની આજુબાજુ જો આ મગજની ગાંઠ થતી હોય તો દર્દીને એના રિલેટેડ સિમ્ટમ્સ આવી શકે. સો વાતનો નિચોડ, બ્રેન ટ્યુમર્સથી ગભરાવાની જરૂર નથી. કોન્ટેક્ટ રાઇટ ડોક્ટર એન્ડ રાઇટ સર્જન એન્ડ યુ કેન લીવ અ નોર્મલ લાઈફ. બિલકુલ 100%. સાહેબ તમે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટીની વાત કરી. સાહેબ શું સ્પિરિચ્યુઆલિટી, મેડિટેશન, પ્રાણાયામ, યોગા
સ્લીપ ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, એન્ઝાયટીમાં આપણે સાહેબ હેલ્પફુલ થાય ખરેખરા? 100%. અને તમને સાચું કહું ને તો 70% જે બીમારીઓ છે ને એના મૂળમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, તણાવ અને ડિપ્રેશન રહેલું છે એવું મારું માનવું છે. એટલે હું મારા દર્દીઓને હંમેશા 4 પોઈન્ટ સમજાવું કે તમે એને ફોલો કરવાનો ટ્રાય કરો. પહેલું જે છે એ છે કે તમે દુનિયાને બદલવાનો પ્રયત્ન ના કરો. બરાબર છે. યુ કેન ચેન્જ ઓનલી યોર સેલ્ફ. તમે તમારી જાતને બદલી શકો છો, દુનિયા બદલવાનો પ્રયત્ન ના કરવો. બીજું કે એક વસ્તુ હંમેશા આપણે યાદ રાખવી કે આપણા આવતા પહેલાં પણ દુનિયા ચાલતી હતી ને આપણા ગયા પછી પણ દુનિયા ચાલવાની છે, એને કોઈ ફરક પડવાનો નથી. ત્રીજું કે 2 સવાલોના જવાબ આપણે ક્યારેય શોધવા ના જોઈએ. કયા 2 સવાલ? તો આ વ્યક્તિએ મને આવું કેમ કહ્યું અને આ વ્યક્તિએ મારી સાથે આવું કેમ કર્યું? એ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરવાથી આપણને દુઃખ સિવાય કશું મળવાનું નથી. અને ચોથી વસ્તુ અને સૌથી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણી આસપાસ બનતી બધી ઘટનાઓ એ આપણી મરજી પ્રમાણે થાય. મેં એવું વિચાર્યું કે આજે મારી વાઈફ એ રીંગણનું ભરથું બનાવે અને મને સરસ ખવડાવે. મેં એને કહ્યું નથી ને એણે બનાવી દીધું ને મને ખવડાવ્યું. તો મારી ઈચ્છા ભગવાને સાંભળી અને એ પ્રમાણે થયું. તો એને હરી કૃપા સમજવી કે ઈશ્વરની અસીમ કૃપા છે કે તમે ઈચ્છો છો અને ભગવાન તમારી આસપાસ બધું એવું કરે છે. પણ ઘણા ઇન્સ્ટન્સીસ એવા થાય કે જેમાં આપણી મરજી પ્રમાણે ના થાય. આપણે કંઈક વિચાર્યું હોય અલગ અને કંઈક થાય અલગ. તો એ જે થઈ રહ્યું છે એમાં પણ ઈશ્વરનો સંકેત છે કે કંઈક વધારે સારું થવાનું હશે, એટલા માટે થઈ રહ્યું છે. તો એને હરી ઈચ્છા સમજવી. અલ્ટિમેટલી આપણી આજુબાજુ થતી બધી ઘટનાઓ એ કાં તો હરી કૃપા હોય છે કાં તો હરી ઈચ્છા હોય છે. આપણી મરજી પ્રમાણે એક પણ પાંદડું હાલતું નથી. એટલે વધારે પડતી મહત્વકાંક્ષાઓ રાખી અને દુઃખી થવું એના કરતાં દુનિયા જે રીતે ચાલે છે એને ચાલવા દેવી અને આપણે આપણી પ્રગતિ ઉપર ફોકસ કરવું ને એમાં વધારે ફાયદો છે. અને 5મો છે કે આપણી બિઝી લાઈફમાં આપણે એટલીસ્ટ દિવસમાં 20 થી 30 મિનિટ મી ટાઈમ આપવો. મી ટાઈમ હું એના માટે કહું કે દુનિયાની બધી પડોજણ, બધી ચિંતા, તણાવ એ બધાને મૂકી અને આપણને આપણા આત્માને ગમે ને એવી પ્રવૃત્તિ 20 થી 30 મિનિટ કરવી. એ પ્રાણાયામ હોઈ શકે, એ વોકિંગ હોઈ શકે, ગાર્ડનમાં જવું હોઈ શકે, મ્યુઝિક સાંભળવું હોઈ શકે, ગીતો ગાવા હોઈ શકે, રીડિંગ હોઈ શકે, ડાન્સ હોઈ શકે, તમારા મનગમતા વ્યક્તિ સાથે ખુલ્લા મને સંવાદ હોઈ શકે. પણ એ 20 થી 30 મિનિટમાં તમે દુનિયાને ભૂલી અને તમારી જાત સાથે રહેવા પ્રયત્ન કરો અને તમારા આત્માને એનો ખોરાક આપો. એને ગમે એવું કામ કરો તો તમારા જીવનમાં સ્ટ્રેસ રિલેટેડ બધા જે પ્રોબ્લેમ્સ છે ઓછા થઈ જાય. અને ઓફકોર્સ આપણા આગળના ડિસ્કશનમાં કહું કે એક આધ્યાત્મિક રસ્તો, એક ધાર્મિક ગુરુનો સત્સંગ એ તમને આ બધી માર્ગે આગળ વધવા માટે 100% પ્રયત્ન કરે. એને એડ્રેસ કરીએ તો આ બધા પ્રોબ્લેમ્સને આપણે ઇઝીલી ટેકલ કરી શકીએ એમ છે. સાહેબ, યંગર બ્રધર ડૉક્ટર બિરજુ શાહ, ફાધર ડૉક્ટર શિરીષ શાહ, ડૉક્ટર કૈરવ શાહ, પરિવારમાં એકતા. સાહેબ, આનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો સાહેબ, કન્સિડરિંગ કે કોઈ પેશન્ટ તમારી પાસે સર્જરી કરાવીને ઘરે જાય છે, પરિવારમાં એકતા છે, આ એકતા એની રિકવરીમાં હેલ્પ કરી શકે ખરી? જો મારી દ્રષ્ટિએ પરિવારની ડેફિનેશન શું છે કે સારા દિવસોમાં બધા સાથે રહે એ પરિવાર નથી. જ્યારે પરિવારનો કોઈ સભ્ય એ કોઈ સંકટની પરિસ્થિતિમાંથી પસાર થતો હોય ને ત્યારે જે લોકો એની સાથે ઊભા રહે ને એ એનો પરિવાર છે. એટલે હૂંફ, સપોર્ટ, સ્ટ્રેન્થ આ બધી વસ્તુઓ મગજ કે સ્પાઇનલ કોર્ડની નહીં, દુનિયાની બધી જ બીમારીઓ સામે લડવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હથિયાર છે. અને પરિવારની એકતા, પરિવારના લોકોનો સપોર્ટ હોય તો ગમે એવી અસાધ્ય બીમારીમાં પણ લોકોને વિજય મેળવી અને પોતાની નોર્મલ જિંદગીમાં પાછા ફરતા મેં જોયા છે. એટલે પરિવારની વ્યાખ્યા જે છે કે તમે સંકટની પરિસ્થિતિમાં એકબીજાની સાથે રહો અને સપોર્ટ આપો, એ જ પરિવાર કહેવાય. એટલે મારી દ્રષ્ટિએ પરિવારની એકતા એ તો બહુ રૂટમાં છે કોઈ પણ બીમારી સામે જીતવા માટે. સર, ડૉક્ટર શિરીષ શાહ પાસેથી સાહેબ તમે પર્સનલ ને પ્રોફેશનલ લેવલ પર શું શીખ્યા છો? જો મારા પપ્પા છે ને એ લગભગ આઈ થિંક 40 કરતાં વધારે વર્ષથી નડિયાદમાં પ્રેક્ટિસ કરે છે અને હું એમની પાસેથી 2 જ વસ્તુ શીખ્યો છું કે આર્થિક ઉપાર્જન છે ને એ બાય પ્રોડક્ટ છે આ પ્રોફેશનની, એ તમારો પ્રિન્સિપલ ગોલ હોવો ના જોઈએ. અને બીજું કે ગરીબ અને નીચલા મધ્યમ વર્ગના લોકોને તમે જેટલી સારી રીતે સારવાર આપી અને એમને સંતોષ આપશો એનાથી જિંદગીમાં જે આનંદ છે એવો આનંદ તમે મોંઘી દાટ ગાડીઓમાં અથવા તો વિદેશોમાં સારી સારી જગ્યાએ પ્રવાસો કરવામાં પણ તમને એવો આનંદ મળવાનો નથી.
તમે સારું કામ કરશો તો તમારી ઇન્કમ સારી રહેવાની જ છે, તમે તમારી લાઈફને સારા લેવલ પર લઈ જ જઈ શકવાના છો, પણ એના માટે જ આપણે કામ કરવું એ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે આ 2 વસ્તુ મેં એમની પાસેથી હું શીખ્યો છું. અને ત્રીજું, ધાર્મિક રસ્તે આગળ વધવું. એ પણ ઘણા સાધુ સંતોની ટ્રીટમેન્ટમાં હંમેશા તૈયાર રહેતા હોય છે, નિઃશુલ્ક ટ્રીટમેન્ટ કરતા હોય છે, અને હું પણ પ્રયત્ન રાખું કે મને એવો લાભ સતત મળ્યા કરે અને એ રસ્તે આપણે આગળ વધી શકીએ. સાહેબ, ફાધર પાસેથી તો આટલું વિઝડમ તમે શીખા છો, નાના ભાઈ બિરજુને તમે શું સાહેબ જ્ઞાન આપેલું છે? હવે કેવું છે કે આ ઉંમરે સાચું કહું તો હવે નાના કે મોટા હવે રહ્યા નથી. એક ટાઈમ હતો જ્યારે નાના મોટા ભાઈ જેવું લાગતું હતું. હવે તો આપણે બધા સમકક્ષ હોઈએ આ સ્ટેજ પર પહોંચ્યા પછી. પણ અમે બંને એકબીજાને હંમેશા સમજાવતા રહીએ કે ભાઈ કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહીએ. સ્ટ્રેસ દરેકની લાઈફમાં હોય, મેડિકલ પ્રોફેશનમાં તો ઘણો સ્ટ્રેસ વધારે રહેતો હોય, પણ છતાં પણ સ્ટ્રેસ ફ્રી રહેવાનો પ્રયત્ન કરીએ, ફેમિલી સાથે બોન્ડિંગ રાખીએ અને કોઈ પણ આડીઅવળી આદતોથી આપણે દૂર રહીએ. એ પણ મારું કાઉન્સિલ કરે અને હું પણ એનું કાઉન્સેલિંગ કરું. અને પેલું કહે ને કે ભાઈ જેવો સપોર્ટ દુનિયામાં ક્યાંયથી મળે નહીં. તમે જેટલા તમારા પોતાના ભાઈ સાથે ખુલ્લા થઈ શકો એવું તમે દુનિયામાં ક્યાંય ખુલ્લા થઈ ના શકો. એટલે આઈ એમ બ્લેસ્ડ કે મને સારો પરિવાર મળ્યો છે, સારી પત્ની, સારો ભાઈ, સારું બાળક, સારા માતા પિતા, અને આપણે ઈચ્છીએ કે ભગવાન બધાને આવો સારો પરિવાર આપે. વન લાસ્ટ ક્વેશ્ચન સાહેબ, 5000 પ્લસ ન્યુરો સર્જરીઝ, લગભગ 12 થી 15 વર્ષનો અનુભવ ન્યુરોસ્પાઇન સર્જરીમાં. શું આજે પણ ડૉક્ટર કૈરવ શાહ પોતાની સર્જરી શરૂ કરતા પહેલાં પ્રભુનું નામ લઈને સાહેબ સર્જરી શરૂ કરે છે કે હાથ એની મેળે ચાલવા મળે સર? જો તમને સાચું કહું ને તો હું એવું ફર્મલી માનું છું કે પેશન્ટને સારું કરવું, સર્જરી સારી કરવી ને એ ઈશ્વરના હાથમાં છે. હું ગીતામાં બહુ બિલીવ કરું છું અને ગીતાનો એક સિદ્ધાંત છે કે કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન. આપણો ઇન્ટેન્ટ, આપણો પ્રયત્ન સારા હોવા જોઈએ. ફળ કેવું મળશે એ આપણા હાથમાં નથી. એટલે મારા ઓપરેશન થિયેટરમાં પણ ભગવાનનો ફોટો છે. હું એમને યાદ કર્યા વગર ક્યારેય કોઈ પણ સર્જરી કરતો નથી. અને હું જ્યારે પણ સર્જરી કરું ત્યારે હું હંમેશા એવું મનમાં સ્મરણ કરું કે ઈશ્વર, તમે મારામાં છો અને તમે આ પેશન્ટને સારા કરવા માટે મારી સાથે છો અને તમે કરી રહ્યા છો એવું રાખવું. ગીતા કહે છે કે કરતા ભાવ નહીં રાખવો. મેં સર્જરી કરી, મેં પેશન્ટને સારું કર્યું, મારાથી પેશન્ટ સરસ થઈ ગયું, એવો ભાવ ક્યારે મનમાં ના લાવીએ તો વધારે સારી રીતે પેશન્ટ સારા થતા હોય. આપણે જે કરીએ છીએ એ ભગવાનને સમર્પિત છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ભગવાન, તમે મારા જોડે આ કરાવડાયું છે, તમે મને નિમિત્ત બનાવ્યો છે, હું સારા ઇન્ટેન્ટથી કામ કરું છું. બાકી જે પણ થશે એ ઈશ્વરને આધીન છે. એટલે ઈશ્વર વગર દુનિયામાં કશું શક્ય નથી. અને હું કહું તો હું એવું માનું છું કે આપણે ક્યારેય પેશન્ટને સારા કરતા નથી. એ ઈશ્વર જ છે કે જે આપણા થકી આ વસ્તુને સારી કરાવડાવે છે. તમે જુઓ કે એકદમ સામાન્ય ગરીબ અથવા તો સાવ ખરાબ બીમારી અથવા તો એકદમ ગંભીર બીમારી સામે લડી રહેલી વ્યક્તિ બહુ જ ઓછી ફેસિલિટીવાળી હોસ્પિટલમાં પણ સારી થઈને બહાર નીકળી જાય છે. અને સામાન્ય બીમારીમાં પણ 7 સ્ટાર ફેસિલિટીવાળી દુનિયાના સારામાં સારા ડૉક્ટરો સાથે ઇલાજ લેતી વખતે પણ ઘણા એવા કેસીસ આપણે સાંભળ્યા છે કે કોમ્પ્લિકેશનમાં ગયું હોય પેશન્ટ અને ઘણી વખતે જીવનું જોખમ પણ થઈ જતું હોય. એટલે મેડિકલ સાયન્સ ઇઝ અનપ્રિડિક્ટેબલ. પણ ઈશ્વરને તમે હંમેશા સાક્ષી ભાવે એને સાથે રાખીને કામ કરો ને તો જ આ ટ્રીટમેન્ટમાં સફળતા મળે. સર, ડૉક્ટર કૈરવ શાહને તમે ઓળખતા હતા, પણ આજે ધ સન કૈરવ, ધ બિગ બ્રધર કૈરવ, ધ પર્સન કૈરવને જાણીને સાહેબ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ સર. મનની વાતો તમારી સાથે શેર કરવાનો અનુભવ પણ બહુ યાદગાર છે. અને આઈ વિશ કે તમે આવી રીતે ઘણા બધા ડૉક્ટરોને એમના મનની વાતોને બહાર લાવવાનો પ્રયત્ન કરો કે જેથી આપણે લોકોમાં એક અવેરનેસ ક્રિએટ કરી શકીએ અને જે ભ્રાંતિઓ છે મેડિકલ ટ્રીટમેન્ટ એને દૂર કરવા માટેનો એક સારો પ્રયત્ન કરી શકીએ. સો બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. થેન્ક યુ અને સો મચ. એન્જોયડ અ લોટ. થેન્ક યુ સર.